Welcome, student. In previous lecture in your subject Business Economics, we will discuss about the topic is trends of national income and per capita income in India. So, in the previous lecture, we will discuss about the trends of national income in India. It means that before independence and after independence, what kind of changes are arises in the નેશનલ ઇન્કમ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યો હતો યુનિટ નંબર 1નો લાસ્ટ ટોપિક, ધેટ ઇઝ ધ ટ્રેન્ડ્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા, ઇન વિચ we will discuss about the different kinds of trends arises with the changes in 5-year plans. કે ફર્સ્ટ 5-year પ્લાન્સમાં ટાર્ગેટેડ નેશનલ ઇન્કમનો ગ્રોથ કેટલો હતો અને એકચ્યુઅલી કેટલો અચીવડ થયો. એન્ડ ધેન સેકન્ડ પ્લાન, 5th પ્લાન, 10th પ્લાન ને 11th પ્લાન. તમને ફર્સ્ટ પ્લાનથી લઈને 11th પ્લાન સુધીના દરેક ટાર્ગેટેડ અને એકચ્યુઅલ ચેન્જીસ જે આવ્યા હોય નેશનલ ઇન્કમમાં, ટાર્ગેટેડ કેટલો હોય અને એના બદલે એકચ્યુઅલી આપણે કેટલો નેશનલ ઇન્કમનો ગ્રોથ અચીવ કર્યો છે, એ બંને વિશેનો તમને એક આખું ટેબલ તમારા મટીરિયલમાં છે આપેલું હશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં મેઇનલી જે લાગતું હોય, જેમ કે ફર્સ્ટ 5-year પ્લાન છે, સેકન્ડ છે, 5th છે, 10th છે ને 11th છે, એનું ડિસ્કશન છે, એટલે કે ટ્રેન્ડ્સ ઇન નેશનલ ઇન્કમનું ડિસ્કશન છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. સો નાવ ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ટ્રેન્ડ્સ ઓફ પર કેપિટા ઇન્કમ ઇન ઇન્ડિયા, કે પર કેપિટા ઇન્કમમાં કેવા પ્રકારના ચેન્જીસ છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ છે એ આવ્યા છે. સો ધ એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ of India's per capita NNP at 2004 and 5 price according to CSO may be presented in tabular form as follow. Tabulars એટલે કે according to the changes are arising through the time, કે ટાઈમના આધારે what kind of changes are arising in the per capita income. એટલે કે after the independence, the average growth rate of per capita income. Actually per capita income નો મીનિંગ શું થાય, તો કે ટોટલ નેશનલ, આપણે કહીએ ને કે વેન વી વર ઇન ધ 12th સ્ટાન્ડર્ડ, એટ ધેટ ટાઈમ તમારે નેશનલ ઇન્કમનું એક ફોર્મ્યુલા આવતું, પર કેપિટા ઇન્કમનું એક ફોર્મ્યુલા આવતું કે ટોટલ નેશનલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન. બરાબર, તમારી જેટલી ટોટલ નેશનલ ઇન્કમ હોય એને ડિવાઇડેડ બાય તમે ટોટલ પોપ્યુલેશન કરો અને તમને જે મળે ઇટ્સ કોલ્ડ પર કેપિટા ઇન્કમ. હિયર ધ ટોટલ એનએનપી ઓફ અવર કન્ટ્રી, નેટ નેશનલ પ્રોડક્ટ, ટોટલ એનએનપી ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન, ઇટ મીન્સ પર કેપિટા ઇન્કમ, રાઇટ? So the average per capita income from the year 2004 and 5 according to CSO, એટલે કે Central Statistical Organization, Central Statistical Organizationના ડેટા, according to the data arrived from the CSO in the year 2004 and 5, what kind of changes are arising in the per capita income. બરાબર, તો એકચ્યુઅલી પર કેપિટા ઇન્કમમાં શું ચેન્જ આવ્યો છે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ યર પ્લાન ટુ 11th plan, first plan to 11th plan, according to the data provided by the CSO, what kind of changes are arising in the per capita income. તો અકોર્ડિંગ ટુ ધ CSO જે ડેટા આપણને પ્રોવાઈડ કર્યા છે એના આધારે 2004 and 5 અનુસાર, બરાબર, તમને એકચ્યુઅલી ગ્રોથ રેટ ઓફ પર કેપિટા ઇન્કમ એટ 2004 and 5 પ્રાઇસીસ, એટલે કે 2004 and 5 પ્રમાણે આપણે જોવા જઈએ તો, કારણ કે CSOએ જે આપણને ડેટા પ્રોવાઈડ કર્યા છે એ કયા યરમાં પ્રોવાઈડ કર્યા છે, 2004 and 5ના યરમાં. તો એટ ધેટ ટાઈમ what kind of changes, what kind of growth rate we can see in the per capita income starting from the first year plan to 11th year plan. તો અકોર્ડિંગ ટુ ધ CSOના જે ડેટા આવ્યા છે એના આધારે કે what kind of changes, what kind of growth rate of per capita income છે એ આપણે જોઈશું. So in the first year plan, per capita income growth rate was 2.7%. In the second year plan, 2.1%. In the third year plan, 1%. In the fourth, 0.7. Fifth, 2.7. Sixth, 3.1.
7th 3.6, 8th 4.4, 9th 3.4, 10th 5.9 and 11th 6. ઓવરઓલ જોવા જઈએ તો આટલા બધા આંકડા છે એ ટિપિકલ છે, થોડાક યાદ રાખવા અઘરા છે કારણ કે મિક્સઅપ થઈ જવાના ચાન્સીસ રહે. તો જેમ આપણે નેશનલ ઇન્કમમાં અમુક યરના ડેટા છે એ યાદ રાખ્યા હતા, એમ આપણે અહીંયા પણ પર કેપિટા ઇન્કમમાં પણ ફર્સ્ટ યર પ્લાનનો ડેટા યાદ રાખશું, સેકન્ડ યર પ્લાનનો ડેટા યાદ રાખશું, 5th યર પ્લાનનો ડેટા યાદ રાખશું, 10th યર પ્લાનનો ડેટા છે એ યાદ રાખશું અને 11th યર પ્લાનનો ડેટા છે એ યાદ રાખશું. ઓવરઓલ fun starting from the first plan to 11th plan, it is very hard to remember, right? So according to the data provided by CSO in the year 2004 and 5, what kind of growth we were shown in the national per capita income starting from the first year plan to 11th year plan, બરાબર. સો જુઓ તમને નીચે એનું એક્સપ્લેનેશન આપ્યું છે. we will see what they say. India's per capita NNP at 2004 and 5 year price increased from rupees 507,008 in 1950 to 51 to 35,993 in 2009 and 10. એટલે કે જો આપણે ઇન રૂપીઝમાં વાત કરીએ, ઇન રૂપીઝ ઉપર તમને જે ડેટા આપ્યા છે એનો પર્સન્ટેજ આપેલા છે. જો આપણે રૂપીઝની વાત કરીએ તો 2004 and 5માં આપણી NNP અકોર્ડિંગ ટુ ધ NNP પર કેપિટા ઇન્કમ શું હતી તો કે 5,708 રૂપીસ હતી, જે 2019 એન્ડ 1950 અને 51માં 5,708 રૂપીસ છે આપણું NNP અકોર્ડિંગ ટુ ધ પર કેપિટા ઇન્કમ હતું. NNP વોટ ઇઝ ધ મીન ઓફ NNP તો કે નેટ નેશનલ પ્રોડક્ટ, એન્ડ NNP divided by total population તમે કરો then it's called a per capita income, બરાબર. તો તમારી NNP છે એને ડિવાઇડેડ બાય તમારી ટોટલ પોપ્યુલેશન કરો એટલે તમને મળશે પર કેપિટા ઇન્કમ. સો અકોર્ડિંગ ટુ ધ ડેટા પ્રોવાઇડેડ in the economic survey, or we can say according to the data provided by CSO, the per capita income in the year 1950-51માં આપણી per capita income હતી 5,708 rupees, which is increased in 2004 and 5 from 35,993. એ આપણી increased થઈ. The average annual growth rate of per capital NNP during the period was 3%. તો આપણે એવરેજ ગ્રોથ રેટ જોવા જઈએ તો એવરી યરનો જે એવરી 5 યર પ્લાનનો જે એવરેજ ગ્રોથ રેટ છે ઇન ધ NNP ઇન ધ પર કેપિટા ઇન્કમ દેટ ઇઝ 3%. ધીસ ઇઝ નોટ અ સેટિસ્ફેક્ટરી રેટ ઓફ અ ગ્રોથ લુકિંગ એટ ધ ફિલિપ ઓફ જનરલ પબ્લિક ઇન ઇન્ડિયા. જો આપણે આપણી પોપ્યુલેશન અકોર્ડિંગ જોવા જઈએ તો એક પ્રકારે આ ગ્રોથ રેટ છે એ સેટિસ્ફેક્ટરી નથી. ઇટ મીન્સ કે આ સંતોષકારક કહેવાય નહીં, કારણ કે એવરેજ ગ્રોથ રેટ આપણો જે છે એવરી 5 યર પ્લાનનો એવરેજ ગ્રોથ રેટ છે એ આપણો 3%, અરાઉન્ડ 3% જેટલો છે. તો આપણી પોપ્યુલેશનને ધ્યાનમાં આપણે લઈએ તો આ ગ્રોથ રેટ છે એ સ્લાઇટલી બહુ સેટિસ્ફેક્ટરી કહેવાય નહીં. હાવેવર ડ્યુરિંગ ધ લાસ્ટ 2 decades from 1990 to 91 to 2009 to 10, the average annual growth rate of per capita NNP was high at 5.8%. એટલે કે જો આપણે 2009ની વાત કરીએ, 9-10ની વાત કરીએ, ફ્રોમ 2091 to 2009 to 10 એ સમયગાળા દરમિયાનના એવરેજ ગ્રોથ રેટની આપણે વાત કરીએ તો એ હતો 5.8%. ધીસ ઇઝ satisfactory, we can say, because at that time our growth rate is up from the 5%. તો આપણે 2 decadesની વાત કરીએ, 2 દશકની વાત કરીએ. ડિકેડ્સ એટલે શું થાય? દસકો થાય. ગુજરાતીમાં આપણે દસકો કહીએ છીએ, ઇંગ્લિશમાં ડેકેડ્સ કહેવાય. તો જો 2 decadesની વાત કરીએ ફ્રોમ 1991 to 2009 to 10 આપણો એવરેજ એન્યુઅલ per capita growth rate હતો 5.8%. But it means in initial stage of 5 year plan, the average growth rate of per capita income was 3%, and after
1991 to 2009 to 10 આપણો એવરેજ ગ્રોથ રેટ છે 5.8% છે, એઝ કમ્પેર ટુ ધ એવરેજ ગ્રોથ રેટ of only 1.6% during the first 4 decades of economic planning. This is not a means to achievement. જો આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ કે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ઇન ધ ફર્સ્ટ 5 year પ્લાન ટુ 4 decades, એટલે કે સ્ટાર્ટિંગના 40 દશકા સુધી જો શું કહે છે ધ એઝ કમ્પેર ટુ ધ એવરેજ ગ્રોથ રેટ ઓફ only 1.6% during the first 4 decades. ફર્સ્ટ 4 decadesની વાત કરીએ તો એટ ધેટ ટાઈમ આપણો એવરેજ ગ્રોથ રેટ હતો 1.6%. એની કમ્પેરમાં આફ્ટર ધ લાસ્ટ 2 decades આપણે જે અચીવમેન્ટ કર્યું છે ઇન ધ પર કેપિટા ઇન્કમ ગ્રોથ રેટની વાત કરીએ તો ઇટ ઇઝ નોટ અ મીન્સ ઓફ અચીવમેન્ટની વાત નથી, બિકોઝ ઇન ધ સ્ટાર્ટિંગ we have only the growth rate in the per capita income was 1.6% in the 4 decades. 4 decades એટલે કે 4 દશકા સુધી આપણો ગ્રોથ રેટ હતો એ 1.6% હતો ઇનિશિયલ સ્ટેજમાં, એન્ડ આફ્ટર લાસ્ટ 2 decadesની વાત કરીએ તો એ 4.8% છે. ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ લાઇક અચીવમેન્ટ જેવું નથી. શું કામ? તો કે સ્ટાર્ટિંગમાં આપણો ગ્રોથ રેટ એટલો ધીમો છે કે અત્યારે આપણે 5.8% પણ આપણું જો પર કેપિટા ઇન્કમનો ગ્રોથ રેટ થાય છે તો ઇટ ઇઝ નોટ અ સેટિસ્ફેક્ટરી કહેવાય નહીં. સો અને ગ્રોથ રેટ ઓફ પર કેપિટા ઇન્કમ એટ હવે જો આપણે યર બાય યર જોઈએ, જો આપણે યર પ્રમાણે જોયું, આપણે અગાઉ જે જોયું હતું એ જોયું હતું 5 year પ્લાન અકોર્ડિંગ ટુ ધ 5 year પ્લાન વોટ કાઇન્ડ ઓફ ગ્રોથ રેટ, એન્ડ નાવ વી વર સી અકોર્ડિંગ ટુ યર આપણે વાત કરીએ તો યર બાય યર આપણી પર કેપિટા ઇન્કમમાં કેટલો ગ્રોથ રેટ જોવા મળ્યો છે તો કે 2000 to 2001 1.4%, 2001 to 2002 2.7%, 2002 to 2003 2.2, 2003 to 4 6.4, 2004 to 5 6%, 5 to 6 2005 to 6 7.5%, 2006 to 7 7.6%, 7 to 8 8.6%, 9 to 8 2008 to 9 1.6%, 2009 to 10 6.7%, 2010 to 11 8.3%, and 2011 to 12 5.1%. According to the year wise data ની વાત કરીએ, we will above we will see the per capita income changes according to the 5 year plan, and now we will see per capita income changes according to the year. બરાબર? So in the year we were not remember all year data, but 2001 to 2000 to 2001, 2001 to 2010 to 2005-6 ના ડેટા યાદ રાખવાના થાય. 2010 11 અને 11-12 આ 5 યરના ડેટા છે એ તમારે અપ્રોક્સિમેટલી છે યાદ રાખી શકાય. ઇટ મીન્સ આપણો જે ગ્રોથ રેટ છે એ કન્સિસ્ટન્ટ નથી. અમુક યરમાં ઇટ ઇન્ક્રીઝ, in some year it will decrease, in some year increase more than 8%. બરાબર? સો એક પ્રકારે સ્ટેબિલિટી નથી. શું કામ સ્ટેબિલિટી નથી? ડ્યુરિંગ ધ કહેવાય ને કે એટ દેટ ટાઈમ some kind of changes are arising in the climate changes. એ બધા ચેન્જીસના કારણે આપણું પ્રોડક્શન છે કન્સિસ્ટન્સી પ્રોડક્શનમાં નથી રહેતી. તો જો પ્રોડક્શનમાં કન્સિસ્ટન્સી મેન્ટેન ન થતી હોય દેન ઇટ ઇઝ નોટ મેન્ટેન પર કેપિટા ગ્રોથ રેટ. સો યર બાય યર જે છે પર્સન્ટેજ વાઇઝ ગ્રોથ રેટ છે એ આ રીતનો કાંઈક હોય છે. સો હિયર યોર યુનિટ નંબર 1 ઇઝ કમ્પ્લીટેડ. તો આ તમારો લાસ્ટ ક્વેશ્ચન હતો, ટ્રેન્ડ્સ ઓફ પર કેપિટા ટ્રેન્ડ્સ ઇન પર કેપિટા ઇન્કમ એન્ડ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. નાવ વી will start unit number 4. Unit number 2 and 3 we will discuss later after unit number 4. બરાબર? Now from the next lecture we were started with the unit number 4. Unit number 2 and 3 we will discuss later after the unit number 4. So here your unit number 1 is completed. So in the next lecture we will start from the unit number 4. Thank you.